હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે. આ ઉપરાંત 9 એપ્રિલના રોજ રાજ્યના કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 10 એપ્રિલના રોજ કચ્છમાં, રાજકોટ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય. કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામદારના સમાચાર છે. નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતોએ આગેતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે છે. તે માટે આ વર્ષે વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક જ મહિનામાં વહેલું આપવામાં આવશે. એટલે કે 15 મે 2025થી જ આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી જ પાણી છોડવામાં આવતું હોય છે. પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલ લોન નવા જૂની કરવા માટે પાસે કેમ પેમેન્ટ મંગાવીને બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટો રિવ્યૂ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પૈસા ખેડૂત ભરે છે, જેથી આ ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોની થોડી રાહ આપવામાં આવશે. ખેડૂતો જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન દેવા માફીને લઈ સમાચારો આવે જ છે, પણ તોય ખેડૂતો દેવાને પાક ધિરાણના રાહત માટે આવતી નથી મિત્રો.